અંકલેશ્વરમાં પેટ્રોલ ડીઝલની અછતો વચ્ચે અફરાતફરી, ખેડૂતો ભારે પરેશાન। અંકલેશ્વર શહેરના આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાતા સામાન્ય જનતા સાથે ખેડૂતોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે, જ્યારે કેટલાક પંપ પર ડીઝલ ઉપલબ્ધ નથીના બોર્ડ લગાવવામાં આવ્યા છે। ખાસ કરી ખેતીના સિઝન દરમિયાન ડીઝલ ન મળતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ટ્રેક્ટર, પાણીના મોટર પંપ તેમજ કૃષિ સાધનો માટે જરૂરી ડીઝલના અભાવે ખેતીના કામો અટકી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે સમયસર ડીઝલ ન મળવાથી પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે। પેટ્રોલ પંપ પર લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। કલાકો સુધી રાહ જોયા બાદ પણ પૂરતું ઈંધણ ન મળતા લોકોમાં રોષ ફેલાયો છે। વાહન ચાલકોને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલ લોકો પણ પરેશાન થઈ રહ્યા છે। સ્થાનિક લોકોને ખેડૂતો દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે કે પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો તાત્કાલિક ઉપલબ્ધ કરવામાં આવે, જેથી સામાન્ય જનજીવન અને ખેતી કાર્ય પર વધુ અસર ન પડે। તંત્ર દ્વારા સ્થિતિ સામાન્ય બનવા માટેના પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, છતાં લોકો ઝડપી ઉકેલની અપેક્ષા રાખી રહ્યા છે। રિપોર્ટર નરેશ પરમાર, V7 ન્યૂઝ, કરજણ। પટેલ અતુલ કુમાર ચંદુભાઈ છે। હું રહેવાસી કાંસાનો છે। હું ખેડૂત છે। મને આ લોકો ડીઝલ આલતા નહીં। આખા ભરૂચ જિલ્લામાં મેં ડીઝલ હોડીને આવ્યો, એક બી પેટ્રોલ પંપ પર ડીઝલ કાર્બનમાં આલતા નહીં। ખેડૂત એ લઈને આવવાનો, ખેડૂત મશીન લઈને અહીં આવવાનો। અમે પાણી રવાડું હોય તો અહીં આવવાનો, અમે મશીન કેતા આવવાનું અમારું। ટ્રેક્ટરમાં ડીઝલ આલતા નહીં એ લોકો। શું કરું? સરકાર મારી માંગ છે કે મને ડીઝલ જોઈએ।